જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં મજામાં જાઓ। સ્વાગત છે બધાનું તમારું એક ફરી નવા વ્લોગમાં। તો આપણે બધું કામકાજ થઈ ગયું હોય ને, આપણે જાઉં ગાય રોટલી દેવા ગઈ આવી ગઈ છે તો દેતા આવી। હાલ આપણે આવી ગયા વાડામાં ના હું ખાઈ છે મસ્ત મજાની ભૂંતરી અને આપણે અહીંયા કામ આવે છે થોડું ખોદવાનું ઉછળવાનું પાણા કાંકરા છે ને તો મમ્મી ખોદી નાખે અહીંયા નિરાલીબેન વાં નાખે છે નિરાલીબેન। હવે અહીંયા તો વેંડી જેવું ઊભું લાગે નહીં જામી જાય ખાડા હે ને ઓલો કચરો જો ભંગાર બધો નાખવાનો હોય ઓલા ભંગાર વાળા દઈ દે સાઈ આવે અમે હાલો જો ઓલા બધા કામે લાગી ગયા ને બધા કરે છે આ ડાવરું અને આપણે બેસી ગયા અહીંયા બાયણે હવામાં ખાટલો લે એ બધા અહીંયા થોડુંક ધૂળને પાણા ને બધું જામેલું હોય ને તો અલગ કરી નાખે તો અહીંયા ભીહું ને હરખું થઈ જાય તો બાંધવા થાય પાણા ને ધૂળને અલગ અલગ કરી નાખે તો અને આપણે અહીં બેસી ગયા હે સુંદડી લઈને ભરવા ખબર નહીં કેટલું ભરી જો કાલનું ભરત તમને બતાવું કેવું થયું નહીં કમેન્ટમાં કહેજો કેવું થયું નહીં હજી ધીરે ધીરે થાય છે હજી તમે ઘણું બધું આવશે પણ વાર લાગશે ધીરે ધીરે ખૂટેથી થાય ને પછી વળી વાતોમાં વહી જાય આપણું જો નિરાલીબેન કે મારે શીખવું હે ભરતકામ શીખવું હે ને બેન જોઈ ભરે હે ખબર નહીં શું કરે એમ કરતા કેવું ભર્યો હિરખું ભરજો ગરબો ગોટા ના કરજો ન કે મારે વળી એવું કરવું જોઈએ આ ભરાઈ જાય તો સારું ઉકલે નહીં પછી જાજુ સાગર ભાઈ જે ફ્રી ફાયર રમે છે ઘરમાં બેઠા બેઠા હાલ આજ તો આપણે એને ખરીદી બહુ જાજી કરી નાખીએ કેમ કે આપણે અહીં ઘરે ફેરીએ વાર વેચવા આવ્યો તો ઓસાડ ને કાજલાનો હોય ક્યાં તો આપણે ઘણી બધી ખરીદી કરી નાખી હાલ તમને બતાવું હું લીધું નહીં પેલા નિરાલીબેન બતાવશે ઓહીકું હે આ છે ઓહીકું બાપા હાટે લીધું ને પછી પપ્પા સારું લીધું પછી ઓસાડ હે આ છે ઓસાડ આ યેલો કલર નો પછી સફેદ કલર નો આ વ્હાઈટ અડધા તો બબે હે પછી આ ગ્રે કલર નો પછી એવા બે હે સેમ ટુ સેમ આ સેમ ટુ સેમ બે કેસરી કલર ના છે પછી આ છે પિંક કલર એવા બે છે ચેક્સ વાળા આ ને પણ બે છે પછી એ બે હે આ બ્લુ કલર નો રેડ કલર નો એ પણ બે છે પછી આ છે એવા બે હશે મરૂન કલર ના પિંક ના મિક્સિંગ આ પણ બે છે પછી આ છે આછો પીળો અચ્છો કાચા પીળા જેવું ઘાટો અને આ પણ એવો સેમ ટુ સેમ હે કેટલા બધા છે ને કેટલા નંગ થયા ખબર 13 છે તો હાલો અમે એટલી ખરીદી કરી નાખી તમે કમેન્ટમાં જરૂર જરાક કહેજો કેટલાના લીધા હોય તો હાલો આપણે એટલી બધી જ ખરીદી કરી કંઈ નક્કી ના હોય અમારા ગામમાં વેચાવાળા આવતો એટલે કંઈક ને કંઈક આપણાથી ધરાર લેવાય છે તો આપણે વધારે લઈ લીધા કેમ કે આપણે આ ગોદડાને રજાઈને બનાવતા હોય એટલે આપણે જોતા જ હોય તો એવું બધું છે અને હાલો આપણે હજી થોડુંક કામ છે શાક ચડવા નાખ્યું હોય ને તો આપણે કામ બતાવતા આવી પછી બીજું આડાવરું કરશું અને અમે સાગરભાઈ જો શું કરો ભાઈ આ કપડાં તો જો એવું બધું છે કપડાં બધા પડી જતા હોય તો ખબર ના મુંડે રેખા જ રાખે ભેગા કરીને રેખા જ રાખે ત્રણ 3:30 થઈ ગયા ને અત્યારે ગોલા ખાવાનું હાલે છે ઠંડા ઠંડા જો આપણે વાટકામાં લઈને લીધો અડધો ખાઈ લ્યા હે હવે ઉહાણ આવ્યું વિડીયો બનાવવાનો કાંદી બેન હાલો જો બધા હે ને
બોલા બોલા બધું ખાઈ લીધું છે પછી ચા પી લીધો. ચા પીને બધા પોતપોતાનું કામ કરવા ગયા અને આપણે આપણું કામ પકડી લીધું છે. જે આપણે કરવાનું છે એ ચાલો તમને બતાવું કેટલું કર્યું ને થોડુંક કર્યું, જાજુ કર્યું નથી એવું બધું છે. નિરાલીબેનને હવે આરો થાય છે. જો આવું બધું આપણે કરીએ કેવું થાય કમેન્ટમાં જરૂર કહેજો. તો અત્યારે કંઈક આવું હાલે છે અને કેટલા વાગ્યા હોય તો 4 થવા આવ્યા હતા. ટાઈમ વાગ્યો હોય બધા તૈયારી કરે છે. કાલ જવું હોય બધાને લાડવા ખાવા. આપણે એક વધશું કા નીરુબેન લઈ જવી મને લઈ તો જાવી પણ તું કરે રે છે ને ભીહણું કરવા મને કે તું રહેજે ભીહણ નાખ દેજે ને પાઈ દેજે જોતા ચીટિંગ કરો એમ ના હાલે તો તું રહી જજે મારા હતવાર હા મારે ના જવું હે હાલો તો એવું બધું હે. આપણે આપણું કામ કરી ધીરે ધીરે આપણે ભરત કામ કરીએ. આપણે હાથથી દોરી હે કેવો થાય ખબર નહીં. અને જોરશોરથી તૈયારી હાલે છે. મમ્મી એનું કામ કરીએ ગજરા નાખીએ હા તો કોઈ ડાકા ને પેલા ગાગરિયા બાગરિયા કદરા બદરા ત્યારે મોટી માઈ હતી બધી ફેંકી આવી નદીમાં. અને નિરાલીબેન તમે શું કરો છો? મહેંદી કેમ જાવ છે? સાગર ક્યાં બધું શું છે પછી નદીમાં તણાવી આવી એટલે આપણે સોફાનું થઈ જાય. તો અહીંયા મહેંદીનું કામકાજ હાલે છે અને એને કાલે જવું છે નામમાં ને નામ લાડવા ખાવા જવાનું છે બધાને. કોઈ આવું હોય તો કોઈને કરાવી હોય મહેંદી તો જરૂર આવજો મારા ઘરે. તમને બોલેરો બાંધ્યો છે બધા બેઠા જાઉં લાડવા ખાવા લાડવા ખાઈને પાછા ઘરે. બરોબર સાગરભાઈ શું કરો તમે? રમી આવી જાવ ઉગી જાય અમે યોગેશનો મેસેજ આવ્યો હતો ફ્રી ફાયર સાગર મામા ઓલો હું આઈડી મોકલો. છોટીઓ એવો ભૂંડો છે આખો દી ફ્રી ફાયર જ રમ્યો હોય બીજું કઈ આખો દી કઈ કામ જ ના આવગલા. અને મને આ બેન ને હે ને ઝીણું ઝીણું નવી કામ બહુ કે હા બધું કામકાજ થઈ ગયું ને આપણે ફ્રી થઈને બેને હવા ટાટી ખાઈ મસ્ત મજાના પોપટ જો હું ઓલે ઝાડવા ઉપર અહીંયા બોલે અહીંયા અમારા માતાજીનું મંદિર છે એટલે ઝાડવામાં આવતા જ હોય. અને નિરાલીબેન જો મહેંદી ફોલે હે ની મહેંદી બતાવું તો તમારી થોડી વાર પછી બતાવું. હાલો એને ભૂખ લાગી છે કે તો મહેંદી ફોલીને ખાઈ છે. હાલ આપણે વાડામાં જાય મમ્મી શું કામ કરે છે જોતા આવી. નિરાલીબેનની મહેંદી કેવી થઈ આમ કહેતા હજી ટેરવા કરવાની બાકી છે એ સાંજે હું કહે ગઈ બેન મહેંદી ભઈ કે ખરી જાહે મસ્ત લ્યો સુપર કરવી હોય તો કેજો. કરવી તો કેજો નીરુ કરી દેશે કા. હાલ આપણે વાડાને જાય તો જોતા આવીને જોતા આવી મમ્મી શું કામકાજ કરે છે અને પછી આપણે વિડીયો એડિટ કરવાનું ને એવું બધું છે તો એડિટ કરી દેવું. ખવાઈ ગયું વધારે નાસ્તો થઈ ગયો. સોરી મેં લોગમાં નતો લીધો. ચાલો ભીહું તો આવી જાવ. હાલો મમ્મી ભીહું તો છે ઓલી જો કતરાઈ છે વાહે ઊભી ઊભી એને ખાણ હાટો ખાણ ખાવું હોય ને તો એવું બધું છે કામકાજ ભીહું દવાનું હાલે છે. તો હાલો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી સુધીમાં કોઈ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જાઓ ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. એક મસ્ત મજાને લાઈક કરી દેજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો મળશું આપણે કાલના વ્લોગમાં. બાય બાય.